લોકો કોંગ્રેસને કેમ ટેકો આપશે? કેટલાય લેખક, પત્રકાર અને કન્ટેન્ટ ક્રિએટર્સ છે જે આડકતરી રીતે કોંગ્રેસનું કામ કરી રહ્યા છે. ભલે કોંગ્રેસ તેનો આભાર માને કે નહીં. આવા શબ્દો સાથેનો પૂર્વ આઈપીએસ રમેશ સવાણીના લેખે ચર્ચા જગાવી છે અને તેમના લેખમાં જે વાસ્તવિકતા છે તે સાંભળીને તમે પણ કહેશો કે રમેશ સવાણીની વાતમાં દમ તો છે. કારણ કે સંઘ, ગોડસે, સાવરકર કે મોદીના વિરોધમાં લખતા બોલતા લોકો અંતે તો કોંગ્રેસનું એટલે કે વિપક્ષનું જ કામ કરી રહ્યા છે. અને છતાં પણ જ્યારે આવા લેખક, પત્રકાર કે કન્ટેન્ટ ક્રિએટર્સ પર સરકારી કાર્યવાહીની તવાઈ આવે છે અને કોંગ્રેસ ચૂપ રહેતી હોય તો લોકો શા માટે કોંગ્રેસને ટેકો આપશે? કારણ કે અવાજ ઉઠાવનારા સામાન્ય લોકો હોય છે અને તેમના પર સરકારના વિરોધ કરવાના કારણે જ્યારે આફત આવે ત્યારે કોંગ્રેસ ચૂપ રહે તો લોકો કોંગ્રેસનો ભરોસો કેમ કરે? આવા જ ગંભીર વિચારવાલાયક સવાલો પર રમેશ સવાણીએ વિસ્તૃત એક લેખ લખ્યો છે. તેના વિશે ચર્ચા કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું તુષાર બસિયા. આપ જોઈ રહ્યા છો સ્વમાન. દેશભરમાં જ્યારે સત્તાધારી પક્ષ ભાજપ મજબૂત પકડ કરીને બેસી ગયો છે ત્યારે સ્વાભાવિક રીતે સત્તા ટકાવી રાખવા સત્તાનો ભયંકર રીતે ઉપયોગ થાય. આવી સ્થિતિમાં જ્યારે મજબૂત સત્તાની સામે બોલવા, લખવા કે બતાવવાનું હોય ત્યારે કોઈ હિંમત કરતું નથી. ત્યારે સ્વતંત્ર પત્રકારો, લેખકો, કન્ટેન્ટ ક્રિએટર્સ સરકારની વાસ્તવિક છબી બતાવે છે અને લોકશાહીમાં અવાજ ઉઠાવે તે ખૂબ જરૂરી અને હિંમતનું કામ હોય છે અને એ જૂજ લોકો જ કરી શકતા હોય છે. વળી આવા લોકો સત્તા સામે જ્યારે બંધ પોકારે તો તેમની પાસે ઓછા સંસાધનો હોય છે અને તેમના પર તવાઈ સીધી રીતે કે આડકતરી રીતે વારંવાર આવતી હોય છે. ત્યારે વિપક્ષી દળોનું કામ હોય છે કે તેવા લોકોને પ્રોટેક્ટ કરે, સહયોગ કરે અને તેમને સુરક્ષિત રાખવા માટે શક્ય એટલી મદદ મોકલે. પણ આવું થાય છે ખરું? તો વાત છે નહીં. સત્તા સામે બોલતા લખતા લોકોના વખાણ થાય, હજારો લાઇક, કમેન્ટ્સ આવે અને જ્યારે તે ફસાઈ જાય તો તેની પાછળ કોઈ હોતું નથી. એકલા હાથે તેને સત્તાની સામે લડવું પડે છે. અને આવી સ્થિતિમાં રમેશ સવાણીએ કોંગ્રેસને લેખ લખી જાણે જગાડવા માટેનો પ્રયત્ન કર્યો હોય તેવો તેમણે એક લેખ લખ્યો છે. રમેશ સવાણી લખે છે કે લોકો કોંગ્રેસને ટેકો કેમ આપશે? ગુજરાતમાં આરએસએસ, ગોડસે, સાવરકર, મોદીનો વિરોધ કરનારા જેટલા લેખકો, પત્રકારો, કન્ટેન્ટ ક્રિએટર્સ છે તે આડકતરી રીતે કોંગ્રેસનું કામ કરી રહ્યા છે. ભલે કોંગ્રેસ તેનો આભાર માને કે નહીં. કોંગ્રેસના હોદ્દેદારોને આ સમજણ શું નહીં હોય? લોકજાગૃતિની દ્રષ્ટિએ ગુજરાત કોંગ્રેસના કોઈ નેતા કરતાં યુટ્યુબર જ્યોત્સના આહિર આડકતરી રીતે કોંગ્રેસનું અસરકારક કામ કરે છે. જ્યોત્સના નથી કોંગ્રેસની સભ્ય કે નથી કોંગ્રેસ તરફથી તેને પૈસા મળતા. એ તો માત્ર જાગૃત નાગરિકની ફરજ નિભાવે છે. 2 એપ્રિલ 2026ના રોજ મોલિટિક્સ દ્વારા પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયામાં મોદી સરકારના ડિજિટલ મીડિયા પર દમનકારી પગલાં, નોટિસ આપ્યા વિના ચેનલો પર પ્રતિબંધ મૂકવાના વિરોધમાં મત કતલ કરો આવાજો કો, ડિજિટલ સ્ટ્રાઇક્સ તે અંગે પ્રેસ કોન્ફરન્સ આયોજિત થઈ હતી, જેમાં આમ આદમી પાર્ટીના સંસદ સભ્ય સંજયસિંહ પણ હતા. સોશિયલ મીડિયાના જે એકાઉન્ટ પર સરકારની ખોટી નીતિઓને ઉજાગર કરે છે તેનો સીધો ફાયદો વિપક્ષને એટલે કે કોંગ્રેસ પાર્ટીને થાય છે. આ એકાઉન્ટ ધારકોને ચૂંટણી લડવાની નથી, તેમને પાર્ટી તરફથી કોઈ પૈસા મળવાના નથી કે મળતા નથી, છતાં તેઓ અવાજ ઉઠાવતા રહે છે અને તેથી જ તેમના વધુ લોકો સુધી પહોંચતા એકાઉન્ટ બંધ થઈ રહ્યા છે. ઘણા લોકો કોર્ટમાં જઈ શકતા નથી અથવા વકીલો રાખી શકતા નથી અને એફઆઈઆર દાખલ થયા પછી તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જ્યારે 10થી 20 લોકો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવે છે ત્યારે અન્ય લોકો ડરી જાય છે અને સરકારની ભૂલો સામે અવાજ ઉઠાવશે નહીં. એથી વિપક્ષને પણ નુકસાન થશે એટલે કે કોંગ્રેસ પાર્ટીને. કોંગ્રેસે અત્યાર સુધીમાં સુપ્રીમ કોર્ટમાં તેના શ્રેષ્ઠ વકીલો તૈનાત કરવા જોઈતા હતા અને બધા એકાઉન્ટ અને જેમની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે તેમના વતી કેસ લડવો જોઈતો હતો. પૂછવું જોઈતું હતું કે એકાઉન્ટ કેમ બંધ કરવામાં આવી રહ્યા છે. તેથી લોકોને લાગે છે કે કોઈ તેમનો અવાજ બની રહ્યું છે. જો આપણે સુપ્રીમ કોર્ટમાં પણ જઈ શકતા નથી તો કોઈ તો છે જે આપણા વતી કોર્ટમાં કેસ ચલાવી રહ્યું છે. શું કોંગ્રેસની કોઈ ફરજ નથી? જો આવું જ ચાલતું રહ્યું તો લોકો ધીમે ધીમે ખોટી નીતિઓ વિરુદ્ધ પણ લખવાનું બંધ કરી દેશે. કોંગ્રેસ તેના પક્ષના સભ્યો પાસે જે ઈચ્છે તે ભલે લખાવે, પણ તેની અસર એટલી પડતી નથી જેટલી સ્વતંત્ર વ્યંગાત્મક કન્ટેન્ટ ક્રિએટર્સની પડે છે. નેશનલ લેવલ પર જે કામ વાયર, મોલિટિક્સ, ન્યૂઝ ક્લિક, ઓલ્ટ ન્યૂઝ, ધ ડિપ્લોમેટ, નેશનલ દસ્તક, 4PM ન્યૂઝ, ફેક્ટ ચેકર્સ, મોહમ્મદ ઝુબેર, કાર્ટૂનિસ્ટ સતીશ આચાર્ય, કાર્ટૂનિસ્ટ રાકેશ રંજન, કાર્ટૂનિસ્ટ મંજુલ, સટાયરિસ્ટ રાજીવ નિગમ, કોમેડિયન પુલકિત મણી વગેરે કરે છે તે કામ કોંગ્રેસના કોઈ ટિપ્પણીકાર નથી કરી શકતા. કહેવાનો આશય એ નથી કે કોંગ્રેસના પ્રવક્તાઓ નબળા છે, તેઓ કામ કરે જ છે, પરંતુ લોકો તેમને કોંગ્રેસના પ્રવક્તા તરીકે જુએ છે, જ્યારે સ્વતંત્ર કન્ટેન્ટ ક્રિએટર્સ જે કહે છે તે લોકોને તરત જ ગળે ઉતરી જાય છે. અંધભક્તિનું પ્રચંડ પૂર તો સ્વતંત્ર કન્ટેન્ટ ક્રિએટર્સ જ રોકી શકે. આ વાત કોંગ્રેસની લીડરશિપને સમજાતી નહીં હોય.
આલોચના તો લોકશાહીનો આત્મા છે તેવા દંભ સાથે મોદીજી સ્વતંત્ર ન્યૂઝ પોર્ટલ, પત્રકારો, કાર્ટુનિસ્ટ અને વ્યંગાત્મક કન્ટેન્ટ ક્રિએટર્સ સામે શરમજનક કાર્યવાહીઓ, દરોડા, બ્લોક, કન્ટેન્ટ હટાવવા કરાવી રહ્યા છે. આ કાર્યવાહીઓ મુખ્યત્વે આઈટી એક્ટના સેક્શન 69A હેઠળ તકેદારીઓ, ટેકડાઉન ઓર્ડર્સ, ઈડી, આઈટી, સીબીઆઈ, દરોડા અને યુએપીએ જેવા કાયદાઓ હેઠળ થઈ છે. મોદી સરકાર તેને નેશનલ સિક્યોરિટી, પબ્લિક ઓર્ડર, ફોરેન ફંડિંગના ઉલ્લંઘનના બહાના હેઠળ કરે છે. મૂળ ઉદ્દેશ તો સત્તા સામે ઉઠતા અવાજોને કચડવાનો છે. 2023માં દિલ્હી પોલીસે ન્યૂઝ ક્લિકના 46 પત્રકારો અને કન્ટ્રીબ્યુટર્સના ઘરે દરોડા પાડ્યા હતા. એડિટર પ્રબીર પુરકાયસ્થ અને HR હેડને યુએપી હેઠળ અરેસ્ટ કરેલા. આરોપ હતો કે ચીનથી ગેરકાયદેસર ફંડિંગ. ન્યૂઝ ક્લિક મોદી સરકારની ટીકા માટે જાણીતું છે. ફેબ્રુઆરી 2026માં ધ વાયરનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ 2 કલાક માટે બ્લોક કર્યું હતું. કારણ હતું મોદી પર વ્યંગાત્મક કાર્ટૂન એનિમેશન વિડીયો. માર્ચ 2025માં મોલિટિક્સ અને નેશનલ દસ્તક ફેસબુક પેજ પર રિસ્ટ્રિક્શન બ્લોક. કારણ સરકારની વિદેશ નીતિની ટીકા. માર્ચ 2025માં 4PM ન્યૂઝ યુટ્યુબ ચેનલ બ્લોક. કારણ હતું ઈરાન પોલિસી પર ઇન્ટરવ્યૂ. 2021માં ન્યૂઝ લોન્ડ્રી પર ટેક્સ, ઈડીના દરોડા. 2023માં ડોક્યુમેન્ટરી પછી બીબીસી પર ટેક્સ અને દરોડા. લોકશાહીના આત્માને છિન્ન ભિન્ન કરવાનો મોદી સરકારનો કાળો ઇતિહાસ છે. આગળ રમેશ સવાણી લખે છે કે સરકાર હજુ આઈટી રૂલ્સમાં સુધારા કરીને આત્માને સાવ કચડી નાખવા માંગે છે. ટ્વિટર હોય, ફેસબુક હોય કે યુટ્યુબ, દરેક જગ્યાએ અવાજોને દબાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. જ્યારે કોંગ્રેસ આજે આ પીડિતોને ન્યાય આપી શકતી નથી, તેમનું રક્ષણ કરવામાં અસમર્થ છે, તો લોકો કોંગ્રેસને કેમ ટેકો આપશે? તો રમેશ સવાણીના આ લેખ મામલે તમારું શું મંતવ્ય છે? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ચેનલ પસંદ છે તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.